કૈલાસના શિખર ઉપર હું પણ એ સમયે સમાધિમાં બેઠેલો, પણ બધા દેવતાઓ નંદોત્સવના એ પવિત્ર સમયે વધાઈ દેવા માટે દોડતા દોડતા એ બાજુ જતા, માનો કે સમગ્ર સૃષ્ટિ એ ગોકુલના નંદાલયના દ્વારની સામે કેન્દ્રિત થવા લાગી. વૈશ્વિક ઉર્જા માનો કે એક દરવાજાની સામે આવી અને એ દરવાજાની સ્તુતિ કરવા લાગી. અને એ ઉર્જાથી હું પણ એ તરફ આકર્ષાયો. સમાધિમાં જોયું પરમાત્મા નંદ બાવાને ઘેર પ્રકટ થયા છે. એ અનુભવ થતાની સાથે જ એ મારા ઈષ્ટના દર્શન કરવા માટે હું પણ એ દરવાજાની તરફ જવા માટે પ્રેરાયો. સમાધિ મારી તૂટી. વ્યાઘ્રાંબર ધારણ કરી, હાથમાં કમંડળ લઈ અને હિમાલયના એ ઊંચા શિખરથી ધીરે 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 હું નીચે ઉતરવા લાગ્યો. હે દેવી, અત્યાર સુધીની જે કથા આપણે સાંભળી એ તો આખી દુનિયા જાણે છે. ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન જગત સબ સપના. આ રાજની વાત આ દેવી મેં કોઈને કરી નથી. આજે આપને બતાવું છું. સાવધાન થઈ અને આ આગળની કથા આપ સાંભળજો. અને ભગવાન શિવ હિમાલયના શિખરથી બોલે, હું ઉતરવા લાગ્યો. હજી તો નીચે ઉતરતો તો ત્યાં આયા થોડે દ્વાર. हो मैया तुरे द्वारे बाला जोगिया, बाला जोगिया, हे मैया तुरे अयोध्या तुरे द्वार बाला जोगिया, बाला जोगी. ભગવાન શિવ બોલે, હું ઉતરવા લાગ્યો હિમાલયથી. કાગભૂષુંડી મને રસ્તામાં મળ્યો. ભગવાન શિવના શિષ્ય કાગભૂષુંડી પ્રણામ કરી હાથ જોડીને ઉભા રહ્યા. ભગવાન શિવ જે રોજ મળનારો હોય ને એ આપણને મળે એટલે એને ખબર હોય આદતની, કેમ છો, એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ, કેમ ચાલે છે, યુ નો. આ રોજની આદત. પછી આમ 3-4 વખત આમ ડોકું હલાવવાનું, એ ખબર નહીં શું કામ, પણ આમ હલાવવાનું. હવે આ રોજની આદત. હેલો, એ એવી આદત ને કાગભૂષુંડી કે આ રોજની આદત પ્રમાણે ભગવાન શિવ આજે એનું ધ્યાન બીજે છે. પણ ગુરુ કરતા ચેલા હવાયા જ હોય. એને ભગવાન શિવનો હાથ પકડી લીધો. બોલે, બાપજી આજ તમારું મન નથી, આ તમે જાઓ છો ક્યાં? ભગવાન શિવે વિચાર કર્યો કે આ વાહે પડ્યો છે ને, આ મૂકશે નહીં મને. એટલે ભગવાન શિવે કાગભૂષુંડીને
કીધું કે બેટા તને ખબર છે, અહીંયા ઉભો રહીને બહુ વાતો ના કર, ચલ મારી જોડે ચાલતો ચાલતો આ. ચાલવા લાગ્યા બે, અને હિમાલયના શિખરથી નીચે ઉતરી અને સમતલ ભૂમિ ઉપર પહોંચ્યા. બોલે બેટા, ભગવાન પ્રકટ થયા છે, હું એના દર્શને જાઉં છું. કાગભૂષુંડીએ ભગવાન શિવના ચરણ પકડી લીધા. બોલે બાપજી, આટલા સારા કામ માટે જાઓ છો, ગુરુનો જો સાથ મળી જાય અને ગુરુનો હાથ પકડી અને કૃષ્ણના જો દરવાજે હું તમે પહોંચીએ ને તો એના દર્શન થઈ જાય. આ તો સૌભાગ્યની વાત છે. મને સાથે નહીં લો? હું તમારા બધા કામ કરીશ, તમારી જોડી ઉઠાવી લઈશ, તમારા માટે ભિક્ષા માંગીશ, તમે કયો એ કરવા રાજી, સાથે લઈ જાઓ ને. અને એ સાથે લઈ અને ભગવાન શિવ યમુનાના કિનારે પહોંચ્યા. ભગવાન શિવ યમુનાના કિનારે પહોંચ્યા એટલે કાગભૂષુંડી અને ભગવાન શિવે યમુનાજીમાં સ્નાન કર્યું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કથા. નમામિ યમુનામહં. માં યમુનાની સ્તુતિ કરી, યમુના જલના આચમન કરી. એ તો ભક્તિની નદી છે. યમુના જલના જે પાન કરે, યમુના જલને જે મસ્તક ઉપર ચડાવે, એને કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય. ભગવાન શિવ યમુનામાં સ્નાન કરી અને એ મહાદેવ મા યમુનાની સ્તુતિ કરે. નમોસ્તુ યમુને સદા, નમોસ્તુ યમુને સદા, નમોસ્તુ યમુને સદા. તવ ચરિત્રમત્યદ્ભુતમ. હે માં, આપ તો એવી કૃપાવંત. કેમ? આપના દર્શન કર્યા પછી અમારો ભક્તિનો માર્ગ ખુલ્લો થશે. આપના દર્શન કર્યા પછી હવે અમને મૃત્યુનો ડર નહીં રહે. મૃત્યુના ડરથી હવે નિર્ભય બની અને ભક્તિ માર્ગમાં અમે કૃષ્ણ તરફ આગળ વધીશું. કેમ? કારણ કે અમે સાંભળ્યું છે, યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. કારણ કે યમરાજા પોતાની બહેનના ભક્તોને એને કેમ મારી શકે? એટલે અમને યમનો ડર નથી. એ તો અમારા મામા થાય. યમુના અમારી માં, તો યમરાજા અમારો મામો થાય. અને યમરાજા કંસ જેવો મામો નથી હો. એ તો એનું કાર્ય કરે એટલે લોકોને લેવા આવે. અને ભગવાન શિવે યમુનાજીમાં સ્નાન કરી, યમુના જલના પાન કરી અને નંદાલય તરફ જવાની તૈયારી કરતા હતા. એટલામાં કાગભૂષુંડી ભગવાન શિવની સામે જોઈને દાંત કાઢવા માંડ્યા. ભગવાન શિવને ગમ્યું નહીં. હવે એક નાનો માણસ, એક ચેલો ઉઠીને આમ ગુરુની સામે દાંતુડિયું બતાવે, તેમ આમ વાંદરા ઝાપટું મારી જાય એમ થોડું હાલે? એટલે આમ ભગવાન શિવનો થોડોક આમ મૂડ ખરાબ છે. એટલે આમ જરાક આમ આંખ આમ લાલ કરીને કે, દાંત શેના કાઢાશ? મહારાજ હવે તો સમજો,
એટલે આમ એને વધારે ખોટું લાગી ગયું કે હું એનો ચેલો છું કે ઈ મારો ચેલો છે. આજકાલના ચેલા ભણાવે બહુ, વાળ હરખા રાખો, ધોતિયાની ઇસ્ત્રી કરી રાખો. હવે અમારા હાલ છે બાપ તોય, અને ઈ ભણો કહી દઉં, જવા દો ને હવે કે કહી દઉં તો પ્રેમથી બોલો જય સિયારામ. સમજદાર બાપે દીકરો કે એમ કરવું અને સમજદાર ગુરુએ ચેલો જેમ કે એમ કરવું. આમાં જ રાજી રહેવાય. એ ઓલો કાગભૂષુંડી ભગવાન શિવને કે આમ હોય કઈ, હવે તો સમજો. એટલે ભગવાન શિવ કે પણ કે તને તકલીફ શું છે? આ ક્યારનો તું આમ મારી સામે દાંતોડિયું કાઢે છે? એ કે મારા તમે ભૂલી ગયા, હિમાચલ ને ત્યાં આવી રીતે ગયા હતા, અને ત્યાં તમને જોયા પછી જેટલા લોકો કોમામાં જતા રહ્યા છે એ હજી જાગ્યા નથી. ત્યાં તો આપણું તમારું સસુરાલ હતું, એટલે જામાતા દશમો ગ્રહ, એટલે ત્યાં તો તમારું બધું હાલી ગયું. આ આપણા બાપનું ઘર નથી, આ તો બધા દંડા મારશે. હજી આ ગોપોની તમને ખબર નથી. અહીંયા આવી રીતે ન જવાય. તો કે એમ? તો કે શું કરું? બોલે બ્રાહ્મણનો વેશ લો, આ મૃગચર્મ હટાવો, ધોતી પહેરો, આ ગળામાં સર્પોની માળા હટાવો, રુદ્રાક્ષ પહેરો, આ જટાને જરાક આમ હરખી બાંધો, લો આ જોડી ખંભે નાખો. બોલે પછી જરાક આમ હારા લાગશો, તિલક બિલક કરો. આયા તોરે દ્વાર મૈયા, આયા તોરે દ્વાર, કનૈયા કા દીદાર करने आया तोरे द्वार, कन्हैया दीदार करने आया तोरे द्वार. હવે ભગવાન શિવ યમુનામાં સ્નાન કરી કાગભૂષુંડીની કહેવા પ્રમાણે બ્રાહ્મણનો વેશ લઈ અને યમુનાને પ્રણામ કરી અને ભગવાન શિવ નંદાલય તરફ ચાલતા થયા. અને એ દ્રશ્યનું વર્ણન કરતા એક કવિએ આ પંક્તિઓ લખી. આયા તોરે દ્વાર મૈયા, આયા તોરે દ્વાર, કનૈયા કા દીદાર કરને આયા તોરે દ્વાર, કનૈયા કા દીદાર આયા તોરે દ્વાર. जगा के जोगी आया तोरे द्वारे, अलख जगा के जोगी आया तोरे द्वारे, आया तोरे द्वार मैया, जय हो. आया तोरे द्वार मैया, आया तोरे द्वार, कन्हैया का दीदार करने आया तोरे द्वार, कन्हैया का दीदार करने आया तोरे द्वार, कन्हैया का दीदार आया है तोरे द्वार. ભગવાન શિવ આવા લાગતા હતા. અને ભગવાન શિવ યમુનાથી ચાલતા થયા અને ચાલી અને નંદાલયના દરવાજા સુધી પહોંચ્યા. અલખ જગા કે જોગી आया तोरे द्वार, રાણાવાવમાં અલખ જગાવી, अलख जगा के जोगी आया तोरे द्वार,
अलख जगा के जोगी आया तो द्वार, आया तो द्वार मैया, आया आया तो द्वार मैया, आया तो द्वार, कन्हैया का दीदार करने आया तो द्वार, कन्हैया का दीदार करने आया तो द्वार। ભગવાન શિવ નંદાલયના દરવાજા સુધી તો પહોંચ્યા, પણ આખી જિંદગી એકાંતમાં બેસીને સમાધિમાં રહ્યો હોય છે માણસ, એને આ બધી ભીડમાં થોડું કમ ફાવે નહીં. સ્વભાવ થોડોક શાંત થઈ ગયો હોય ને, હવે આયા તો બધા કોણી ઉપર આવી ગયેલા. તે ભગવાન શિવ કાગભૂષુંડીને લઈને છેલ્લે આવીને ઉભા રહ્યા કે આ બધા જરાક આ રાડા લેતા બંધ થાય તો આપણો વારો આવે. પણ આ કઈ બંધ થયું નહીં. કાગભૂષુંડી ભગવાન શિવને કહેવા લાગ્યા કે ગુરુ મહારાજ, આમ તમે આવી રીતે ઉભા રહેશો તો આ દર્શન કરવાનો મોકો નહીં આવે. જો તમે કહેતા હોય તો હું કંઈક તમારા માટે કરું. ભગવાન શિવ વિચાર કરવા લાગ્યા કે ગુરુનો પતો નથી પડતો, અને વળી પાછો તને આ ક્યાં ઉજમ ચડ્યો, છાનો માનો ઉભો રે નાક કપવીશ. પણ કાગભૂષુંડી એ કે ગુરુજી કે તમે વાહે ઉભા રહ્યો કે જો હું જોઉં કે. ભગવાન શિવને લાગ્યું કે અમે બે દીથી ઉભા છીએ, લાવો ત્યારે એને ચાન્સ આપીએ એમ. કાગભૂષુંડી આગળ આવ્યો મારી જેવો જાવડ ફાવડ, આમ એકાદ જણાને આમ ધક્કો દીધો, એકાદ જણાને કોણી મારી, કારણ કે કોઈ જવા ન દે. અને એવો એનો મંત્ર લાગી ગયો કે જગ્યા થઈ ગઈ. ભગવાન શિવનો હાથ પકડીને અંદર ગરી ગયા બે, અડધે સુધી પહોંચ્યા. અને એમાં વાહેથી એવો ધક્કો આવ્યો વગર હાલે દરવાજાની સામે, અને કાગભૂષણની આમ કરી શિવજીની સામે જોયું. જોયું, આ છે અમારો ચમત્કાર. આયા તોર દ્વાર મૈયા, આયા તોર દ્વાર, કન્હૈયા કા દીદાર આયા તો દેવા, दीदार करने आया तो देवा, कन्हैया का दीदार करने आया तोरे द्वार, कन्हैया का दीदार करने आया तो देवा। એ બે જણા દરવાજા સુધી પહોંચ્યા. આમનું પહોંચવું અને આમ બે આમ બાવડે તાકાત વાળો એ આમ બે દરવાજા આમ ઉભેલા. એ બે જણા આમ કરીને આમ લાકડી બંધ કરી દીધી. તે શિવજીના અનુભવ નહીં ને, તો ઓલી લાકડી આમ ક્રોસ થયેલી નીચે જગ્યાથી એમાંથી ગરકવા ને ઓળ ક્યાં જાશે. ભગવાન શિવ કે ઉભો રે કે છો, આમ આખું થમંડી થવા લાલ. કાગભૂષુંડી કે હશે 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 હશે, અહીંયા રહેવા દેજો. વળી પાછા શાંત થયા. વળી કે આ 2% ઈ કે અત્યારે 4 છે. ઈ કે અત્યારે આમાં આપણે કઈ બોલવા જવું, ઉભા રહી હમણાં ખુલશે. એટલે કાગભૂષુંડી તરત વ્યવસ્થા સંભાળવા, સમજદાર ચેલો બધું સંભાળી લે. આગળ આવીને ઓલાન કે જવા દો ને અમે દૂરથી. તે આ બધા વાહે વાળા બધા ભજન ગાવા આવ્યા છે, ઉભારો શાંતિથી. આગળ વાળા દર્શન કરીને બહાર નીકળે પછી તમારો વારો આવશે. તે કેટલીક વાર 5 મિનિટ કાંઈ અંદર કઈ લાડવા થોડા ખાવા જાય બધા, બસ જોઈ જોઈને બહાર નીકળે. અચ્છા અચ્છા, ઉભા રહ્યા બે. એને એમ કે હમણાં દરવાજો ખુલશે. દરવાજો તો ખુલ્યો, પણ જરાક વાર લાગી. એના પહેલા બીજો વાહેથી ધક્કો આવ્યો.
તે બે દરવાજે પહોંચ્યા હતા, અહીંયાથી સાઈડમાંથી બારા નીકળી ગયા. તે ફરીને જ્યાંથી ચાલુ કર્યું તું અહીંયા પાછા કાગભૂષુંડીને શિવજી કે લે જા અંદર કે આવ્યો તો ડાયો થઈ. પણ સમજદાર માણસ અધ્યાત્મના માર્ગમાં ભલે ગમે એટલી વખત એ પરમાત્માથી દૂર થાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધાના ધક્કા આવે ને ત્યારે માણસ થોડીક વાર એ ઉપાસનાના માર્ગથી હટી અને ઈશ્વરના દરવાજેથી થોડો સાઈડમાં જતો રહે. પણ ચિંતા ન કરવી, વળી પાછું લાઈનમાં લાગી જવું, વળી પાછા લાઈન. આ ચાલતું જ રહ્યું. ભગવાન શિવ અંતે થાક્યા. કાગભૂષુંડીને કે હવે નથી જવું, જવા દે. અરે પણ આપણે આટલે દૂરથી, બોલે મેં કીધું નથી જવું મારે, ચલ પાછો. હવે ગુરુની સામે બહુ બોલાય નહીં. બે જણા ભગવાનને દૂરથી પ્રણામ કરી અને એ ભીડમાંથી પાછા ફરવા લાગ્યા. યમુનાના કિનારે આવી યમુનાને પ્રણામ કરીને ભગવાન શિવે આસન જમાવ્યું. આંખ બંધ કરીને બેઠા. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. ભગવાન શિવ કૃષ્ણને યાદ કરી અને સમાધિમાં ડૂબ્યા. ભાવ સમાધિમાં ડૂબેલા ભગવાન શિવ અનંતને યાદ કરીને કહેવા લાગ્યા કે નાથ, મારે કંઈ નથી જોઈતું. હું તો કૈલાસથી કેવલ આપના દર્શન કરવા માટે આવ્યો. બસ આપના દર્શન થાય ને મને બધું મળી જાય. આટલી બધી મહેનત કરું અને તે છતાંય આપના દર્શન પણ ન થાય પ્રભુ. અને આમ ફરિયાદ કરતા કરતા ભગવાનને યાદ કરી અને ભગવાન શિવ રડવા લાગ્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ